તેમણે ખરીદારી કરી છે ખુશી, જે રીતે આપણે જાણીએ છીએ ક્લોથિંગ અને ફૂટવેર માટે પણ જીએસટીમાં રાહત મળતી દેખાઈ રહી છે, એને કારણે ટ્રેન્ડ પણ આજે પરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે વ્યૂ બની રહ્યો છે લોંગ ટર્મ? ટ્રેન્ડ માટે અગર લોંગ ટર્મ અગર આપણે વ્યૂ જોશું તો મને પોઝિટિવ જ લાગી રહ્યું છે, કેમ કે કંપનીના આપણે અગર પાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ જોશું તો પાછલા ક્વાર્ટર્સમાં પણ કંપનીએ સારા એવા રેવન્યુમાં ગ્રોથ આપ્યો છે. અગર આપણે જોશું ઓલમોસ્ટ રેવન્યુના અંદર લાસ્ટ 5 યર્સમાં કંપનીએ 67%નું કેવર ગ્રોથ આપ્યો છે. પ્રોફિટેબિલિટીમાં પણ સારો એવો વધાર છે. કશે ના કશે શોર્ટ ટર્મના અંદર વેલ્યુએશન કન્સર્ન્સ હોઈ શકે છે, કેમ કે કંપની 126ના પીઈ પર હમણાં ટ્રેડ કરી રહી છે, તો શોર્ટ ટર્મના અંદર થોડું વેલ્યુએશન કન્સર્ન્સ સ્ટોકના માટે આવી શકે છે. પણ આપણે લોંગ ટર્મ પર્સપેક્ટિવ જોશું, કંપની સારા એવા ઓપરેશનલ લેવલ પર હમણાં કરી રહી છે, સારો એવો ડિમાન્ડ આવી રહ્યો છે, વોલ્યુમ્સનો આપણે એક પિકઅપ આવી રહ્યું છે, અને જેમાં આપણે પહેલા પણ ચર્ચા કરી કન્ઝમ્પશન સાઇડ એક સારો બૂસ્ટ મળવાનો છે જીએસટીના રેટ કટના કારણે, અને કંપની અપીરિયલ સેગમેન્ટમાં જ છે અને સારો એવો હોલ્ડ છે કંપનીનો અપીરિયલ સેક્ટરના અંદર, તો એનું એક બેનિફિટ કંપનીને મળવાનું એડવાન્ટેજ મળી શકે છે, જે આગળ ચાલતા એ લોકોના રેવન્યુઝ અને પ્રોફિટેબિલિટીમાં પણ આવી શકે છે. તો લોંગ ટર્મ માટે એક આ સારો હોલ્ડ રહી શકે છે લોંગ ટર્મ. ઓકે, લોંગ ટર્મ માટે ટ્રેન્ડ માટે વ્યૂ પોઝિટિવ છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે.